नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसावणं ऐसो पंच नमुकारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક નારી જો કભી ન હારી। ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના આશરે 1800 વર્ષ પૂર્વે થયેલા પૂજ્યપાદ પાદલિપ્ત સુરીશ્વરજી મહારાજ સાહેબે તે સમયની અંદરમાં જનમુખે ગવાતી ઘર ઘરની અંદરમાં ગુંજતી અને અનેક પ્રકારના આદર્શો જીવનની અંદરમાં ફેલાવતી આદર્શોના અજવાળાને ફેલાવતી એક કથા પ્રાકૃત ભાષાની અંદરમાં લખી અને જૈન શાસનને મોટી ભેટ આપીને ગયા। એક આદર્શ જીવન ચરિત્ર એક આદર્શ વ્યક્તિનો જીવનની અંદરમાં અજવાળું આપીને ગયા અને જે અજવાળાથી આપણે આપણા જીવનનો પંથ કાપી શકીએ। એ કથા तरंगवती साध्वीजी भगवंतनी कथा आपणे चलावी रहेला छीए। ए साध्वीजी भगवंत विहार करता 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 राजगृही नगरी में पधारेला छे। दीक्षा पछी सोमा शेठानी अने धनपा श्रेष्ठीनी हवेली में गोचरी वरवा पधारेला हता अने साध्वीजी भगवंतना एक सौंदर्य एमनुं संयम जीवन अने संयम जीवनना वस्त्रोनी अंदरमां आवा देदीप्यमान रूपने जोई अने परिवार अभिभूत बनी गयो अने परिवारे मागणी करी કે મહારાજજી અમારે આપની પૂર્વ અવસ્થા જાણવી છે। આપ કંઈક વિશિષ્ટ છો, આપ કંઈક ઉત્તમ પ્રકારના છો। આવા પ્રકારના ઉત્તમ પ્રકારના રૂપને ધારણ કરનારા આપ કોઈ જેવા તેવા તો નહીં હો, કોઈ સામાન્ય કુલમાં નહીં જન્મ્યા હો। આપના આ વૈરાગ્યની પાછળ બહુ મોટી કહાની હશે। અમને આપના વૈરાગ્યમાં રસ છે, અમને આપના શ્રમણ જીવન જે સ્વીકાર્યું છે એની અંદરમાં રસ છે અને એના બેકગ્રાઉન્ડની અંદરમાં જે આપની પાસે અદ્ભુત રૂપ સૌંદર્ય છે, છતાં પણ જે સૌંદર્ય મળ્યા પછી માણસ પાગલ બની જાય, સંસારના ગલીની અંદરમાં વિષયોમાં આસક્ત બની જાય, જે રૂપ મળ્યા પછી લોકો અભિમાનના પુતળા બની જાય અને એ જ રૂપની પ્રાપ્તિ પછી આપ શ્રમણ જીવનમાં આવ્યા, સંયમ જીવનની અંદરમાં આવ્યા, કઠોર સંયમ જીવનના માર્ગે ચાલ્યા। કદાચ આપ સંસારની અંદરમાં હોત તો ગામ ગામ આપના રૂપના વખાણ થતા હોત, રૂપનો એક મહિમા થતો હોત, છતાં પણ કંઈક એવું કારણ હશે કે જેના કારણે આપે બધું જ ફગાવી દુનિયા જેની પાછળ પાગલ બની જાય એવી ચીજ આપને સાંપડ્યા પછી પણ મળ્યા પછી પણ અને ભરપૂર મળ્યા પછી છતાં પણ આપે આ સંયમ જીવનનો માર્ગ સ્વીકાર્યો। ચોક્કસ કંઈક એવી કથા હશે। એ કથા અમારે જાણવી છે અને સોમા શેઠાણી ધનપા શેઠીનો તો આપણે ઉપકાર માનવો જોઈએ કે એમને પૃચ્છા કરી અને એમાંથી આપણને આ કથા જાણવા માટે મળી। અદ્ભુત સંવેગ વૈરાગ્યથી વાસિત કથા। અરે રૂપ તો દુનિયામાં ઘણાને મળે, સંપત્તિ તો હજારો વ્યક્તિઓને મળવાની છે, શ્રીમંતાઈ બહુ મોટી વાત નથી, પુણ્ય કરો શ્રીમંતાઈ મળી જવાની, તપસ્યા અને જીવદયાનું પાલન કરો, રૂપ અને બ્યુટી મળી જવાના, સૌંદર્ય મળી જવાનું, લાવણ્ય મળી જવાનું, પરંતુ આ બધાને છોડવાની તાકાત એક કાચી સેકન્ડમાં ભગાવી દેવાની તાકાત। અને આ બધું હતું છતાં પણ કોઈ પણ જગ્યાએ પતન પામ્યા વગર, કોઈ પણ ખોટા માર્ગ કે ગલત માર્ગે ચાલ્યા વગર જીવનની ધારાને આગળને આગળ વધારતા ગયા। બસ એ જ આ કથામાંથી આપણે જાણવાનું છે। અને તરંગવતી સાધ્વીજી ભગવંત એ પરિવારની વિનંતીને માન્ય રાખી અને આખી કથાને જ્યારે માંડી છે અને આપણે આ કથાને પણ જાણી રહેલા છીએ। બસ આજના દિવસને સાથે પકડો તો 7 દિવસની અંદરમાં આપણે આ કથાને પરિપૂર્ણ કરવી છે। છેલ્લા 48 દિવસથી 48 ડેઝથી આપણે આ કથાને જાણીએ છીએ। હવે 7 દિવસની અંદરમાં આપણે આ કથાના ચેપ્ટરને પરિપૂર્ણ કરવાનું છે। ચલો તરંગવતી સાધ્વી ભગવાન પોતાની આત્મકથાને આગળ વધારતા કહે છે કે મહાનુભાવ, ભર દરિયાની અંદરમાં અમારી સફર ચાલુ હતી, 2 વર્ષ પરિપૂર્ણ થઈ ગયા, અઢળક કમાણી થઈ, ચિકાર સંપત્તિની પ્રાપ્તિ થઈ। પદ્મદેવ મને વારંવાર કહેતા હતા, મારા વખાણ કરતા હતા। અમે એક જહાજના તૂતક ઉપર બેઠેલા હતા, અમારું વિશાળ સુવિશાળ જહાજ રહેલું હતું, 700 વાહનોનો કાફલો હતો,
અમારું સૌથી વિશાળ જહાજ મણી, મોતી, માણેક, સુવર્ણ, ચાંદીથી ઠસોઠસ ભરેલું હતું. અને મને પદ્મદેવ કહેતા હતા કે તું લક્ષ્મી બનીને આવી છે મારા જીવનની અંદરમાં. સફર તો સાધવા તરીકે ઘણી કરી, ઘણા દરિયા ખેડ્યા. અરે જમીનના માર્ગે પણ ઘણા સાથ લઈ અને ગામ ગામ બિઝનેસ કરવાની અંદરમાં ગયો હતો, વેપાર ધંધો કરવા ગયો હતો. પિતાજી પણ ગયા હતા, હું પણ ગયો હતો. પરંતુ આ સુધીની અંદરમાં જેટલી પણ કમાણી, જેટલી પણ આવક ન થઈ હોય એટલી કમાણી આ વખતે થઈ, કારણ કે તારો સાથ હતો. તું મારા જીવનની અંદરમાં આવી છે. હું કહું આ બધો પુણ્યનો ઉદય છે. આમાં આપણી કોઈ ગુડવિલ નથી, આમાં આપણને કોઈ જશ લેવાનો અધિકાર નથી. નહીં, પરસ્પર એકબીજાને આભાર કરતા હતા. અને એ વખતે કુલમાસ અને નાખુદા આવ્યા અને એમના ચહેરા ઉપરની જે ચિંતા, અને હજી ચિંતાને વ્યક્ત કરે એટલામાં તોફાન તાટક્યું, ભયંકર તોફાન તાટક્યું. મદ દરિયો હતો, ચારે બાજુ અફાટ પાણી વેરાયેલું હતું. જ્યાં નજર નાખો ત્યાં જલરાશિ દેખાય, ઉદધી દેખાય, સમંદર દેખાય, દરિયો દેખાય, અફાટ લહેરાતું પાણી દેખાતું હતું. અને તૂતક ઉપર અમે લોકો બેઠેલા હતા, ઉપર નીલ ગગન. અને અચાનક આખું વાતાવરણ તોફાની બની ગયું. ભયાનક કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા, સમુદ્ર તોફાની ચડ્યો, ચક્રવાત સર્જાયો, દરિયો ઉછળવા માંડ્યો. પર્વત જેવા મોટા મોટા મોજા આખરી સામે મોત લઈને આવતા હતા. અમારા 700 વહાણનો કાફલો ઘડીકમાં આમ જાય, ઘડીકની અંદરમાં આમ જાય. એક તુચ્છ તણખલું પાણી ઉપર પડ્યું અને પાણી જેમ ઉછાળે એમ એક એક વહાણે ઉછાળતા હતા. લોકો ચીચારીઓ પાડતા હતા, મોતનો ડર લાગતો હતો. સેંકડો નાવિકોના જાન જોખમની અંદરમાં હતા. અને મારું દિલ ધ્રવી ઉઠ્યું, મારું દિલ પુકારી ઉઠ્યું. અરે અમારા માટે જે લોકો આટલી બધી મહેનત કરે છે, જે પરિવારને અમે આશ્વાસન આપીને આવ્યા છીએ, એના પરિવારને કીધું છે, એના પત્ની પુત્રો અને એના પરિવારને કહીને આવ્યા છે, એના માતા પિતાને કહીને આવ્યા છે કે બધાને હેમખેમ લાવીશું. અને આ બધા મોતના મોંમાં હોમાઈ જવાના, જિંદગી આમ ખતમ થઈ જવાની. હજી તો કેટલી બધી આરાધના કરવાની બાકી છે. અને કોણ જાણે મારી અંદરનું સત્વ જાગી ઉઠ્યું, પ્રબળ સત્વ જાગી ઉઠ્યું. ચારે કોર મોતનો ભય, ભયભીત વાતાવરણ, ચીચિયારીઓ પડે, ગડગડાટ થાય, વાદળોની ગર્જના થાય, મેઘ તૂટી પડ્યો, વીજળીઓનો અવાજ થવા માંડ્યો, કાળું ઘોર અંધારું છવાઈ ગયું. કોણ કોણે સંભાળે, કોણ કોણે સાચવે, કોણ કોણે સાંત્વના આપે? આવા સમયની અંદરમાં મેં પદ્મદેવનો હાથ પકડ્યો અને કીધું ચલો સૌથી ઉપરના તૂતક ઉપર. મને પદ્મદેવ કે પ્રિય ત્યાં ન જવાય, આંધી ચડેલી છે, તોફાન ચડ્યું છે, અને આ જો વાવાઝોડું આવ્યું તો આપણને તણખલાની જેમ દરિયાની ફેંકી દેશે. અને આ દરિયો જો અત્યારે પર્વત જેવા મોજા ઉછાળે છે. પરંતુ એની વાત સાંભળવા તૈયાર નથી. મારી અંદરમાં શ્રદ્ધાનું જનૂન પેદા થયું હતું. આ બધાને મારે બચાવવા હતા. અમારા કારણે આ નિર્દોષ જીવોના જાન જોખમની અંદરમાં આવે, સંપત્તિ અમારે કમાવાની, અને અમારો સેવક વર્ગ જાન ગુમાવે માત્ર અમારા સ્વાર્થ ખાતર. આ મને મંજૂર નહોતું. મને વિશ્વાસ હતો કે મારા પરમાત્માની કૃપાથી આ તોફાન શાંત થશે. નાખુદો કહેતો હતો કે શેઠાણીજી, દેવીમાં ઉપર મત જાઓ, ભયંકર તોફાન છે, ચક્રવાળ સર્જાયો છે. આ તમે જુઓ, આલાન સ્તંભન કરા તૂટીને ઢળી પડે, આ વહાણ ભાંગીને પૂખા થઈ જાય. આ હીરા માણેક મોતી તો છોડો, આપણો જાન પણ બચાવવું જોખમની અંદરમાં છે. નાખુદો કહેતો હતો, કેપ્ટન, જે આજની ભાષાની અંદરમાં કેપ્ટન કહી શકાય, જૂના સમયની અંદરમાં જહાજ જે ચલાવે એને નાખુદા કહેતા હતા. મુખ્ય નાખુદો કે દેવીમાં આવા ઘણા તોફાનો જોયા છે, ચક્રવાત જોયા છે. દરિયામાં અમારી જિંદગી, અમારી અડધી જિંદગી આ દરિયાની અંદરમાં ગઈ છે, પરંતુ દેવીમાં આ તોફાન કંઈક જુદું છે. લાગતું નથી કે આમાંથી આપણે હેમખેમ બહાર નીકળીએ. હવે જે વાસ્તવિકતાને સ્વીકારી લેવાની. બસ પ્રિય વ્યક્તિને યાદ કરી લો, ઈશ્વરને ભજી લો, ઈશ્વરને યાદ કરી લો. મને મારું અંદરમાં મન માનવા તૈયાર નહોતું, મારું સિંહ સત્વ આ વાતને સ્વીકારવા તૈયાર નહોતું. મારી શ્રદ્ધા મને પુકાર કરતી હતી, જા ઉપર, પરમાત્માને વિનંતી કર, જલ દેવતાને વિનંતી કર, વન દેવતાને વિનંતી કર, દરિયાલાલને વિનંતી કર, આ કુદરતને વિનંતી કર, પ્રકૃતિ માતાને વિનંતી કર. તારો પુકાર પાડ, તારું સતીત્વ આજે લલકારે છે, તારી શ્રદ્ધાનું આજે પુકાર છે. અને પદ્મદેવ હા ના પાડે. મેં ખેંચીને ઉપર લઈ ગઈ, તૂતક ઉપર લઈ ગઈ. આંધી તો એવી ચડી હતી કે બેલેન્સ રાખવું, સમતુલા રાખવી બહુ પગ ડગમગતા હતા. છતાં પણ મુખ્ય આલામ સ્તંભને પકડી અને અમે બંને ઉભા રહી ગયા. અને એ સમયની અંદરમાં મારી અંદરમાં રહેલી બધી જ શ્રદ્ધા, મારી અંદરમાં રહેલી બધી જ જે ભક્તિ હતી ઠાલવી. અને મેં વિનંતી કરી, હે પંચ પરમેશ્વરી પરમાત્મા. મને મારા વિમલમતી ઉપાધ્યાય ભગવાન કહેતા હતા કે કટોકટીના સમયની અંદરમાં
આપણી જ કસોટી થાય છે અને આ કસોટીની અંદરમાં જે જીતી બતાવે છે, જીવી બતાવે છે, હિંમત રાખી બતાવે છે, આમાં મૂંઝાવાની જરૂરિયાત નથી. અત્યારે પદ્મદેવ મૂંઝાયેલા, નાખુદ મૂંઝાઈ ગયો, કુલમાં સસ્તી મૂંઝાઈ ગયા, સારસિકા મૂંઝાઈ ગઈ અને આખા 700 વાહનના કાફલાની અંદરમાં રહેલા ભલભલા નાવિકો જ્યારે મૂંઝાઈ ગયેલા હતા. અને એ સમયમાં મને મારા વિમલપતિ ઉપાધ્યાય ભગવાનના શબ્દો આવતા હતા કે તરંગવતી જ્યારે પણ આપત્તિમાં ફસાયા હોઈએ, મુશ્કેલીમાં ફસાયા હોઈએ અને હૃદયનો પુકાર જો આપણે અરિયન પરમાત્મા સમક્ષ વહેતો મૂકીએ, આ કુદરત તરફ વહેતો મૂકીએ, આ કુદરત બહુ તાકાતવાળી છે, પ્રકૃતિ તાકાતવાળી છે, ઉપર કુદરતનો છે ને એક નિયામક બેઠેલો છે, એના તરફ જો આપણે દિલના સાચા ભાવો વહેતા મૂકીએ. અને મેં બોલવામાં કશું જ બાકી નથી રાખ્યું. વીજળી કોંતી હતી, ભયાનક મેઘના ગર્જનાઓ થતી હતી, વરસાદ વરસતો હતો, વસ્ત્રો ભીંજાઈ ગયેલા હતા અને ચારે બાજુ કારા ડિબાંગ અંધારાની અંદરમાં જ્યારે પણ વીજળી કોંતી હતી અને પદ્મદેવની આંખોની અંદર મને ભય દેખાતો હતો. મને પકડીને ઉભેલો, તરંગવતી બરોબર આલાસ્તંભ પકડી રાખજે, આંધી તોફાન છે, ચક્રાવાત છે, આપણને ઉચકીને ફેંકી દેશે. હું અત્યારે કશું સાંભળવાના મૂળની અંદરમાંથી મારે કશું નહોતું સાંભળવું અને મેં બોલવાનું શરૂ કર્યું. હે પંચ પરમેષ્ઠી પરમાત્મા, હે હરિયન પરમાત્મા, આજે આપની કરુણાનો કંઈક સ્પર્શ પામવો છે. મારું સતીત્વ અગર સારું હોય, આ સુધીની અંદરમાં મેં શ્રદ્ધાથી જિંદગી જીવી હોય, મારું સતીત્વ જો અખંડ હોય, મારા જીવનની અંદરમાં જો કોઈ પણ ભક્તિનો પ્રભાવ હોય, મારા 108 આંબીલનો પ્રભાવ હોય, મારી નિષ્ઠાનો પ્રભાવ હોય, મારી ભાવના અગર સાચી હોય, મારો ઈરાદો અગર હે પરમાત્મા અગર આપને સ્પર્શતો હોય, તો હે જલ દેવતા, હે વાયુ દેવતા, હે વન દેવતા, હે પ્રકૃતિ દેવતા, હે દરિયાલાલ, ચારે બાજુ પુકાર પાડતી જ ગઈ. અને કોણ જાણે હું શું બોલતી હતી મને ખબર નથી. મારા નાભીમાંથી અંદરમાંથી નાદ પેદા થતો હતો, નાભી નાદ જેને કહેવાય. અને મારા ગુરુ મને કહેતા હતા શેઠાણીજી કે નાભીમાંથી જ્યારે નાદ પેદા થાય છે ત્યારે એ નાદ બ્રહ્માંડમાં પહોંચે છે અને બ્રહ્માંડની અંદરમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત બને છે અને સુષુપ્ત બનેલી જાગૃત શક્તિઓ તમારી સહાયની અંદરમાં તાત્કાલિક દોડી આવે છે. મેં નાભીમાંથી નાદ પેદા કર્યો. આ નાદ મારો સ્વાર્થીનો નહોતો, મારે નહોતું બચવું, મારે બધાને બચાવવા હતા. જે વિશ્વાસથી જે સેવકો અમારી સાથે આવેલા હતા, સારસિકાનો શું ગુનો, કુલમાં ષષ્ઠીનો શું ગુનો, ચલો મારો અને પદ્મદેવનો ગુનો કરી શકાય કે અમે અમારો સ્વાદ પોષવા માટે, શ્રીમંત બનવા માટે આ બધાને લઈને આવેલા હતા. આ બધા જ મણી મોતી માણેક સુવર્ણ ચાંદીના જે ભંડારો અમે કમાવેલા આ બધા અમને મળવાના હતા. અને આ નાવિકોને તો માત્ર પગાર મળવાનો હતો, બાંધેલા પૈસા મળવાના હતા. અમારા માટે આ લોકોનું જાન જોખમની અંદરમાં આવે. મને મારા મોત કરતા આ લોકોનું મોત વધારે ભયભીત કરતું હતું, આ લોકોનું મોત વધારે ચિંતાતુર બનાવતું હતું. અને એના જ કારણે નાભીમાંથી જે નાદ પેદા થયો, મારા ગુરુ મને કહેતા હતા કે તમારી પ્રાર્થનામાં અગર સ્વાર્થ ન હોય, તમારી પ્રાર્થના અગર પરમાર્થથી ભરેલી હોય, પરમાર્થથી ભરપૂર હોય, સાચી નિષ્ઠાવાળી હોય, તો બ્રહ્માંડની અંદરમાં તમારો નાભીનાદ પહોંચે. અને નાભીનાદે પહોંચે અને બ્રહ્માંડની અંદરમાં રહેલી સુષુપ્ત શક્તિ જે ક્યારેક છે ને ક્યારેક જાગે છે અને જાગે છે ત્યારે કમાલ કરી બતાવે છે. અને આજે મારે બ્રહ્માંડની શક્તિને જગાડવી હતી, સુષુપ્ત શક્તિઓને મારો નાભીનાદ પહોંચાડવો હતો. બુલંદ અવાજે બોલતી ગઈ. પ્રચંડ વીજળીના કડાકા થતા હતા, વાદળોના કડકડાટ થતા હતા અને એ બધાના વચનની અંદરમાં મારો તીણો મધુરો અવાજ ગર્જનાની જેમ ગાજી ઉઠ્યો. હું બોલતી જ ગઈ. પદ્મદેવ મારી સામે જોતા ગયા. નીચે ઉભેલા નાખુદા, સૌથી નીચેના તુતક ઉપર નાખુદા, સારસિકા, કુલમાસ, આ બધા છે ને ભયભીત જોતા હતા. શું થશે આંધીના વાવાઝોડાની અંદરમાં? તરંગવતીને પદ્મદેવ હમણાં દરિયાની અંદરમાં જવાના. અને દિલથી પુકારતી જ ગઈ, બોલતી જ ગઈ, બોલતી જ ગઈ, નાભીનાદ પેદા કરતી ગઈ. અને તમે નહીં માનો શેઠાણીજી, ધીરે ધીરે જે નાખુદા કહેતો હતો કે આ તોફાન ક્યારે પણ શાંત નથી થવાનું, આ તોફાન કંઈક અલગ પ્રકારનું છે. વર્ષોથી દરિયાની અંદરમાં જોઉં છું આવા ચક્રવાતો સદીઓ પછી સર્જાતા હોય છે અને આ ચક્રવાત સદીઓ પછી જાગ્યો છે. આજે અનેકોનો ભોગ લઈને જવાનું. આજે દરિયાલાલ ભોગ માગે છે, આજે સમુદ્ર કોઈ બલિદાન માગે છે, પરંતુ આજે હું બલિદાન આપવા માટે તૈયાર નથી. બલિદાન દેવું હોય તો અમારું અને પદ્મદેવનું લઈ લો. શું કામ? નિર્દોષ જીવોના જાન લેવા માટે તૈયાર થયો દરિયાલાલ. અને હું બનતી જ ગઈ, દરિયાલાલને પ્રાર્થના કરતી ગઈ. મારી આંખમાંથી આંસુની ધારા વહેતી ગઈ, મારા મોઢામાંથી અજસ્ર શબ્દોની ધારા વહેતી ગઈ. મારી શ્રદ્ધા બ્રહ્માંડ સુધી પહોંચી, એ સુષુપ્ત શક્તિ જાગી. અને તમે નહીં માનો, સૌથી છેલ્લે એક ભયાનક કડાકો થયો, એવો કડાકો થયો કે જાણે કે આકાશ અને પાતાળ એક થઈ ગયા.
દરિયાનું સૌથી જબરજસ્ત ભયાનક મોજું ઉછળ્યું, આખું અમારા વહાણની અંદરમાં ફરી વળ્યું. બધાને લાગ્યું કે ગયું. બસ આ મોજું જેવું ઉછળ્યું, કડાકો જેવો થયો, વીજળી ભયાનક કોંધી અને બીજા સમયની અંદરમાં આખો દરિયો એક સેકન્ડ માટે શાંત થઈ ગયો. તોફાને ચડેલો બાલક જેમ શાંત થઈ જાય એમ શાંત થઈ ગયો. પૂર્વવત સ્થિતિ છવાઈ ગઈ. ધીરે ધીરે વાદળો હટવા માંડ્યા, સૂર્યનારાયણ તપવા માંડ્યા. છતાં પણ મારી બોલવાની ધારા ચાલુ જ હતી. મારા મોઢામાંથી અજસ્ર શબ્દો, અસ્ફુટ શબ્દો, અખંડ શબ્દોની ધારા ચાલુ હતી. શું બોલતી હતી મને ખબર નથી. મારો નાભીનાદ મને બોલાવતો હતો. અને જ્યારે આ વાતાવરણ શાંત થઈ ગયું અને પદ્મદેવ કે તરંગવતી આંખ ખોલ, તરંગવતી આંખ ખોલ, તારો આ છે ને શ્રદ્ધાનો પુકાર ચમત્કાર સર્જી ગયો છે. જો આંખ ખોલ, તોફાન શાંત થઈ ગયું છે. અને જ્યાં મેં આંખ ખોલી અને વળી પાછો દરિયો પૂર્વવત હતો, શાંત થઈ ગયો હતો, દરિયાનું તોફાન શમી ગયેલું હતું. અને મેં આભાર માન્યો એ સુષુપ્ત શક્તિઓનો, એ બ્રહ્માંડની ચમત્કારિક દિવ્ય શક્તિઓનો આભાર માન્યો. મેં આભાર માન્યો મારા વિમલમતી ઉપાધ્યાય ગુરુ ભગવાનનો કે મને નાની ઉંમરે આ બધી શક્તિઓનો પરિચય કરાવેલો હતો. જીવનમાં પ્રથમ વખત આવો અનુભવ થયેલો હતો અને હું ઝૂકી પડી. વારંવાર વિનંતી કરતી ગઈ. કપડાં ભીના હતા, આખું વહાણ પાણીથી ભીંજાઈ ગયેલું હતું. બધો જ સામાન ભીંજાઈ ગયો. થોડું ઘણું નુકસાન કરી એમ લાગતું હતું કે 700 વહાણોનો આજે કડુસલો થઈ જવાનો, 700 વહાણો આજે ભંગાર બની જવાના અને સેંકડો નાવિકો આજે યમલોકના માર્ગે રવાના થઈ જવાના. છતાં પણ એક વ્યક્તિને ઊની આંચ આવ્યા વગર, એક પણ વ્યક્તિનો પ્રાણ કે જાન જોખમમાં મુકાયા વગર થોડું ઘણું નુકસાન કરી અને આ ચક્રાવાત નીકળી ગયો. હું નીચે ઉતરીને જેવી નીચે આવી અને બધા જ નાખુદાઓ ભેગા થઈ ગયા, નાવિકો ભેગા થઈ ગયા અને મારો જયઘોષ કરવા માંડે, દેવી માનો જય થાવ, દેવી માનો જય થાવ. આ જયઘોષનો નાદ સમુદ્રની લહેરો ઉપર તરતો 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 આકાશની અંદરમાં પહોંચવા માંડ્યો. અને ધીરે ધીરે 700 વહાણોમાંથી બધાને ખબર પડી કે આપણને બચાવનારી આ દેવીમાં છે, તરંગવતી છે, પદ્મદેવની પ્રિય પત્ની રહેલી છે. અને 700 વહાણોમાંથી જયઘોષ ઉઠવા માંડ્યો, દેવી માનો જય થાવ, દેવી માનો જય થાવ. મેં કીધું તમે આ શું કરો છો, કોનો જય પુકારો છો? નાકુદા કહે છે કે બેન, દેવીમાં વર્ષોથી આ દરિયાની અંદરમાં રહીએ છીએ. પૂછો આપના પદ્મદેવને, વર્ષોથી અમે આ દરિયાને ખૂંદીએ છીએ, વર્ષોથી અમે તમારા માટે કામ કરીએ છીએ. આ દરિયાના એક એક તોફાનથી પરિચિત છીએ. દરિયાની હવાને સૂંઘીને અમને ખબર પડી છે કે તોફાન આવવાનું છે. માટે આપને હું કહેવા માટે આવ્યો હતો. આ ચક્રવાત જેવો તેવો નહોતો. સદીઓ પછી આવો ચક્રવાત જાગે અને અનેકોના ભોગ લઈને જાય. અમે એવા કેટલાય વહાણોના ભૂકા થતા જોયા છે. અને આ સમંદરના પેટાળની અંદરમાં કરોડો અબજો મણ સોના ચાંદી અંદરમાં ધરબાઈ ગયેલા છે. દેવીમાં સાચું કહું, અગર તમે ન હો તો આજે આ છે ને વહાણ બચવાની કોઈ તાકાત નથી. આ 700 વહાણો, આ બધા જ નાવિકો અને હું નાખું તો સ્વયં બધા જ આજે યમના ખપ્પરમાં હોમાઈ જાય. દેવીમાં આપે અમને બચાવ્યા છે. અને વળી પણ જયઘોષ થવાની અંદરમાં આવ્યો. મેં કીધું તમારે જેને જસ આપો એ આપો, હું બધો આ જસ આપું છું મારા અરિહન પરમાત્માને, મારા તીર્થંકર પરમાત્માને. આ ઈશ્વરીય તાકાતને, બ્રહ્માંડની અંદરમાં રહેલી એક અદૃશ્ય તાકાતને, એ અદૃશ્ય તાકાતને જગાડવાની તાકાત આપણી પાસે હોવી જોઈએ. નાભીનો નાદ હોવો જોઈએ, નિસ્વાર્થ ભાવના હોવી જોઈએ, સાચી નિષ્ઠા હોવી જોઈએ, તમારું પ્રમાણિક પ્રયત્ન હોવો જોઈએ. પ્રમાણિક પ્રયત્ન હોય, નિસ્વાર્થ ભાવના હોય, ઈરાદો સાચો હોય, ભાવના તમારી નેક હોય અને તમારી પ્રાર્થનાની અંદરમાં સ્વાર્થની બદબુ ન હોય અને તમે જો નાભીનાદ કરો, પ્રચંડ નાભીનાદ કરો, તમે તમારી અપેક્ષા, સ્વાર્થ અને મહત્વાકાંક્ષાને ભૂલી અને તમે એના શરણાગત બની જાઓ છો તો બ્રહ્માંડ જાગે છે. બ્રહ્માંડની સુષુપ્ત શક્તિ આપણે ચમત્કાર કરે છે. અને જોઈ લો, આ ચમત્કાર છે. અને દિવસો સુધી આ વાતો વહાણની અંદરમાં ચાલતી રહી. અને પહેલા તો મને લોકો દેવી માં કહેતા હતા, હવે જગદંબા કહેવા માંડ્યા. માં તમે જગદંબા છો, તમે દેવી માં છો, તમારે અમારા પ્રાણના રક્ષક રહેલા છો. અને ધીરે ધીરે સમય વહેતો ગયો. નિર્વિઘ્ન રીતે વહાણો અમારા આગળ વધતા ગયા. મને ખુશી એ હતી કે મારા ગુરુએ શીખવાડેલા પાઠ મને બરોબર સમયસર કામ લાગ્યા. અને બરોબર 3 વર્ષે અમે અમારા નગરના કિનારે પહોંચ્યા. નગરના કિનારે પહોંચ્યા. નગરની અંદરમાં પ્રવેશ કરી એની પહેલા આખું ગામ, આખો પરિવાર અમને લેવા માટે આવેલો હતો. અને પરિવારને ખબર નથી કે અમે કેવા મોતના મોંમાંથી બચીને આવ્યા છીએ, કેવા ચમત્કારનો દિવ્ય અનુભવ કરીને આવ્યા છીએ. અને પરિવારે બધાએ હેમખેમ છાતા પૂછી કરોડો અબજો રૂપિયા ઘરની અંદરમાં પહોંચી ગયા, ચિકાર કમાણી કરી. અને આ બાજુ એક દિવસ મારા પિતાજીએ
બધાને આમંત્રણ આપ્યું કે 3 વર્ષે બધા ભેગા થયા છીએ, પધારો મારા ઘરની અંદરમાં. વળી પાછું આપણે એક પ્રીતિ ભોજનનું આયોજન કરીએ, ભોજન સમારંભનું આયોજન કરીએ અને એક દિવસ આખો પરિવાર સાથે થોડો ઘણો થાક ઉતાર્યો. બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ અને 4 દિવસ પછી પિતાજીના ઘરની અંદરમાં ભોજન સમારંભનું જ્યારે આયોજન થયું, ભોજન સમારંભ તો પરિપૂર્ણ થયો અને પદ્મદેવ ઊભા થયા. મેં ના પડી હતી કે પદ્મદેવ ન કહેતા, આ કહેવાની કોઈ જરૂરિયાત નથી, આ ચમત્કાર મારો નથી, આ ચમત્કાર પરમાત્માનો છે, ઈશ્વરીય તાકાતનો છે, નાભિનાદનો છે, મારા ગુરુનો ચમત્કાર છે. પદ્મદેવ ન વાત માન્યા અને કીધું કે સાંભળો મહાનુભાવો, આ બધું આજે હેમખેમ પાછા આવ્યા છીએ, અમે પાછા ન આવત. અને આખી જ્યારે માંડીને વાત કરી, જે તોફાન, જે ચક્રવાત, જે આંધી, નાખુદાએ આપેલી જે ચેતવણી, સદીઓ પછી જાગનારો આ ચક્રવાત અને દરિયાલાલ આવા કેટલાક ભોગ લેતા હોય છે, પરંતુ આ તરંગવતીએ દરિયાને હંફાવ્યો, દરિયાને ના પાડી દીધી અને બધાને બચાવી અને એને જે ચમત્કાર કર્યો, એને જે હિંમત કરી, એની જે સાહસ કર્યું, એની જે સ્તવ કર્યું અને બધાની નાવ ઉપર પ્રચંડ ફૂંકાતી આંધીના વચની અંદરમાં એને જે પ્રાર્થના કરી, ગગન ભેદી પ્રાર્થના કરી અને બ્રહ્માંડની સુષુપ્ત શક્તિને જે જાગૃત કરી બતાવી, આ બધી વાતોનું જ્યારે માંડીને વર્ણન કર્યું અને નાખુલા પોતે જ્યારે કહેતો હતો કે આ બધાનું સાક્ષી છું, આ દેવી અગર ન હોત તો આજે કોઈ પણ જીવતા ન બચ્યા હોત. મારા 7 ભાઈઓ, મારા માતા, મારા પિતાજી, ધનદેવ શ્રેષ્ઠી, આ બધાની નજરની અંદરમાં જાણે કે મારા તરફનો જે અહોભાવ રોકાતો હતો કે તરંગવતી તું કોણ છે, શું તારી તાકાત છે, તું કેટલા લોકોને સહાયભૂત બને છે. મેં કીધું સહાયભૂત હું નથી બનતી, મારા તીર્થંકર પરમાત્મા બને છે, અરિયત પરમાત્મા બને છે. અચિંત શક્તિ જુતા હિતે ભગવંતો, અરિયન પરમાત્માની અનંત તાકાત છે. આપણે એ તાકાતને છે ને આપણે ક્યારે અનુભવતા નથી, ક્યારે આપણે તાકાતને માગતા નથી. દરિયો કહે છે કે મારી પાસે પાણી અપાર છે, દરિયાની પાસે પાણી તો છે, પરંતુ આપણે ચમચી લઈને જશું તો દરિયો આપણે ચમચી જેટલું પાણી આપવાનો. અરિયન પરમાત્મા અગાધ શક્તિ સંપન્ન છે. તમે શ્રદ્ધાનું મોટામાં મોટું વાસણ લઈને જાઓ એટલે તીર્થંકર પરમાત્મા આશીર્વાદનું પાણી અંદરમાં ભરચક આપશે. ચમચી લઈને જશો તો ચમચી જેટલા આશીર્વાદ, વાડકી લઈને જશો તો વાડકી જેટલા આશીર્વાદ, તપેલી લઈને જશો તો તપેલી જેટલા આશીર્વાદ, મોટું વાહન લઈને જશો, મોટું વાસણ લઈને જશો તો મોટા આશીર્વાદ. તીર્થંકર પરમાત્મા કહે છે કે ભાઈ હું તો તારી ઉપર મન મૂકીને વરસવા તૈયાર છું, પરંતુ તારું પાસે શ્રદ્ધાનું વાસણ બહુ નાનું છે, તારી પાસે શ્રદ્ધાનું પાત્ર બહુ નાનું છે, તારી પાસે અહોભાવનું ભક્તિનું પાત્ર નાનું છે. અને આપણું ભક્તિનું પાત્ર નાનું હોય અને પછી આપણે ભગવાનને કહીએ કે પરમાત્મા કૃપા કેમ ઓછી વરસાવો છો, ભગવાન આજકાલ આપ મારી ઉપર છે ને અમી નજર કેમ ઓછી કરો છો. ભગવાન કે કોઈ પણ ઈશ્વરની અમી નજર ક્યારે ઓછી નથી હોતી. તારું ભક્તિનું પાત્ર, તારું શ્રદ્ધાનું પાત્ર એ જ તારી પાસે નાનું હોય તો પછી તને કોઈ વધારે આપી પણ નથી શકતું. આ બધી વાતો મેં કરી અને આખા પરિવારની અંદર એક આનંદ છવાઈ ગયો. ધીરે 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 દિવસો પસાર થતા ગયા. આમ કરતા 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 અમારા લગ્ન જીવનના વર્ષોના વર્ષો નીકળતા ગયા. દિવસ રૂપેરી અને રાત સોનેરી, દિવસો આનંદમાં પસાર થઈ ગયા. પુણ્યનો ઉદય હતો અને પુણ્યના ઉદયના કારણે જ્યાં હાથ નાખીએ ત્યાં સફળતા મળતી હતી. દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા, ઘરની વ્યવસ્થા કરી. હું અને પદ્મદેવ સંગીતમય ભક્તિ કરીએ, ક્યારેક ક્યારેક પ્રેમની પુષ્ટિઓ કરી અને એમ લાગે કે જાણે કે જીવનમાં બધા જ પ્રકારનું સુખ મળ્યું છે, કોઈ પણ સુખની ઉણપ નથી. અને મને મારા ગુરુના શબ્દો યાદ આવતા હતા કે તરંગવતી જીવનમાં જેટલું સુખ મળે છે આ બધું પુણ્ય ખર્ચાય છે, નવું પુણ્ય જમા કરતી રહી છે. અગર નવું પુણ્ય જમા નહીં કર્યું અને સુખ ભોગવતા ગયા, સગવડ ભોગવતા ગયા, અનુકૂળતા ભોગવતા ગયા, ફેસિલિટી ભોગવતા ગયા તો આવતીકાલે એવો વારો આવશે કે પુણ્યનું બેલેન્સ નીલ થઈ જશે, પુણ્યનું બેલેન્સ ખતમ થઈ જશે. અને એ ખતમ થાય એની પહેલા રોજ નવું પુણ્ય નાખતા જાઓ અને સામાયિક પ્રતિક્રમણ, આરાધના, 5 તિથિના પૌષધ, અષ્ટપ્રકારની પૂજા, સુપાતદાન, પ્રવચનનું શ્રવણ, ચાતુર્માસમાં આ મહાત્મા પધારતા હોય એમાં પ્રવચન શ્રવણ કરવા જવાનું. અરે સુપાત દાન તો મને ગાંઠો શોખ હતો. મારા ઘરમાં મહાત્મા ગોચરી માટે ન પધારે તો મને દિવસ અકારો લાગતો હતો. પ્રવચન શ્રવણ અને સુપાત દાન આ તો મારા જીવનના સૌથી મોટા બળ રહેલા હતા. અને અમારા નગરમાં કૌશાંબી નગરની અંદરમાં મોટું નગર હતું.
વિશાળ નગર હતું અને વારે તે વારે મહાત્મા પધારતા જાય, સાધ્વીજી ભગવંતો પધારતા જાય, સુપાત દાનનો લાભ લેતા જઈએ, પ્રવચનનું શ્રવણ કરતા જઈએ, 28 મહોત્સવ કરાવતા જઈએ, સાધર્મિકોના દાન લેતા જઈએ, શાન ક્ષેત્રમાં દાન ભેળવતા જઈએ, રોજ નવું પુણ્ય જમા કરતા જતા હતા, આરાધના કરતા જતા હતા. આમ કરતા કરતા વર્ષો પસાર થયા. ઘણીવાર હું અને પદ્મદેવ તે નાયકને યાદ કરતા હતા. હું ઘણીવાર પદ્મદેવને પૂછતી હતી, ક્યાં હશે આ નાયક, આપકા ઉપકારી, આપણા જીવનદાતા, આપણા પ્રાણદાતા? અગર એ પલ્લીમાં ન મળ્યા હોત તો આજે આપણે આ કોઈ સુખ ન ભોગવી શકત. આજે આપણે જે પણ છીએ ને એ નાયકની કૃપાથી છીએ. ક્યાં હશે એ નાયક? અને પદ્મદેવ મને કહેતા હતા, મને પણ વિચાર આવે છે, આ અફાટ દુનિયા કઈ જગ્યાએ હશે, શું જમતા હશે, ક્યાં ખાતા હશે, ક્યાં રહેતા હશે, ક્યાં એમનો પરિવાર હશે? પલ્લીમાં તો પાછા જવા એવું હતું નહીં. શું પલ્લીએ પતિએ પકડી લીધા હશે, એમને દગા અને વિશ્વાસઘાતની સજા આપી હશે? અરે આપણે કેટલી વિનંતી કરી છતાં પણ ના આવ્યા. એ મહા ઉપકારી તો અમે વારંવાર યાદ કરતા હતા. એમનો વિચાર આવતો અને એક વખતની એમની કૃતા પણ યાદ આવતી અને એક વખત એમની કરુણા કેવી હતી એ યાદ આવીને દિલ પીગળી જતું. એમની એક વખતની કઠોરતા યાદ આવતી અને પછીની એમની કોમલતા યાદ આવતી. અનેકોના જીવન લૂંટનારા એ નાયક અમારા તો જીવનદાતા બન્યા હતા. અનેકોના જીવનના બાગને ઉજાડનારા એ નાયક અમારા જીવન બાગના મારી બન્યા હતા. એક વખત ધન માટે લૂંટફાટ કરનારા આ નાયક અમારી મોંમાગી ધનની જે ઓફર હતી, અમે કીધું હતું કે તમે આવો અમારા નગરમાં, અમે બહુ સંપન્ન માણસો છીએ, તમે માગશો એટલા પૈસા આપ્યું, તમે સર્વસ્વ માગો તો સર્વસ્વ આપી દેવા તૈયાર છીએ. તમે જે રીતે અમને બચાવ્યા છે, જે રીતે અમને જેલમાંથી ભગાડ્યા છે, બાકી આ કાલ કોટડીમાંથી, પલ્લીમાંથી યમ રાજા પણ અમને બચાવી ન શકત, કોઈ ઇન્દ્ર મહારાજા પણ કદાચ આવીને બચાવી ન શકત. તમે અમારા માટે પ્રાણદાતા બનીને આવ્યા છો, પધારો અમારા નગરમાં, માગો એ આપવા તૈયાર છીએ. એક વખત ધન માટે લૂંટફાટ કરનારા આ નાયક, કોણ જાણે શું એમના જીવનમાં આટલો બધો ચમત્કારિક પરિણામ આવી ગયો, હજી પણ નથી સમજાતું. એ એમ કહેતા હતા કે તારું દેવી, તમારું જે ગાયન, તમારો જે મીઠો મધુર અવાજ, તમારી હૃદયની, તમારી ગાવાની જે હલક અને તમારી છે ને ગાવાની જે એક સૂર અને સ્વર છે, આ ભલભલા પથ્થરને પીગળાવી નાખે એમ છે. તમારો જે દર્દીલો અવાજ છે, તમારા હૃદયમાંથી જે હલક પેદા થાય છે, કંઠમાંથી જે ગીત વહેતું થયું અને મારું દિલ પીગળી ગયું. મારું મન કહેતું હતું કે એ કદાચ હશે, પણ એની પાછળ પોખતું કારણ છે જે અમને જણાવતા નથી. અને એ નાયક અમને છોડીને ચાલી ગયા. અનેક સ્ત્રીઓના શિયલને લૂંટનારા, અનેક સ્ત્રીઓના શિર સાથે ખેલવાડ કરનારા આ નાયક મારા જેવી સ્વરૂપવાન સ્ત્રીને શિલના રક્ષક બન્યા. આ કઈ વાત બેસતી નથી. થતું હતું કે વારે કર્મ શું તારી બલિયારી છે. એક વખતના ખલનાયક જેવા નાયકને તમે ઉત્તમ નાયક બનાવી દીધા. ક્યાં હશે આટલી વિરાટ દુનિયાની અંદરમાં? ક્યાં રહેતા હશે? શું કરતા હશે? કેવી રીતે પોતાનું જીવનનો નિર્વાહ કરતા હશે? અમે અહીંયા સુખ સમૃદ્ધિની અંદરમાં આરોટીએ છીએ, સોનાના પલંગની અંદરમાં, મશરૂમ સૈયાની અંદરમાં આરોટીએ છીએ, મીઠાઈ અને પકવાનને આરોટીએ છીએ. અને એ શું કરતા હશે અમારા જીવનદાતા? અને વારંવાર ચિંતા થતી હતી, જ્યારે પણ પરમાત્માની પૂજા કરું, પક્ષાલ કરું, ભક્તિ કરું, અષ્ટપ્રકારની પૂજા કરું, અને દરેકની અંદરમાં એક સંકલ્પ જરૂર મૂકતી હતી કે અમારા એ પ્રાણદાતા, જીવનદાતાને ભગવાન આપ સુખી બનાવજો. જ્યાં હોય ત્યાં એમને હેમખેમ રાખજો, ફરીવાર ખોટા રસ્તે ન ચાલી જાય અને આવા જ ઉત્તમ નાયક બન્યા રહે. બસ એની પ્રાર્થના મારી ચાલુ હતી. અને મને પદ્મદેવ કહેતા હતા કે પ્રિય, આટલી બધી ચિંતા નહીં કરે. એમને આપણને વચન આપ્યું, તને યાદ છે ને? એમને આપણને વચન આપ્યું કે એક વખત જરૂર હું તમારા જીવનની અંદરમાં મળીશ. તો યાદ રાખજે, આવી વ્યક્તિઓ છે ને વચનના પાક્કા હોય છે, એ જરૂર મળશે આપણને. થોડો સમયને રાહ જોવાનો. અને સમય પસાર થતો ગયો. અને આ બાજુ એક દિવસ અમને સમાચાર મળ્યા કે વિમલમતી ઉપાધ્યાય મારા ગુરુદેવ બીમાર છે અને ઉંમર થઈ ગઈ હતી. હું ચિંતાતુર બનીને દોડી ગઈ અને જોયું તો ક્રૂસ કાયા થઈ ગઈ હતી. વૃદ્ધત્વ હવે એકદમ છેલ્લા આરા ઉપર આવી ગયેલું હતું. અને મેં ચિંતા કરી, ગુરુદેવ આપની આ હાલત, આપની તંદુરસ્ત કાયા આટલી બીમાર પડી ગઈ. અને એ વખતે તરંગવતી તરીકે મને કહે છે કે બેટા, જીવનના પાઠો ભૂલી ગઈ. જીવનનું મહાસત્ય છે મૃત્યુ. મેં કહ્યું ગુરુદેવ, આપ મૃત્યુનો શબ્દ નહીં ઉચ્ચારો, આપે તો જીવવાનું છે, મને માર્ગદર્શન આપવાનું છે. બેટા, ભગવાન મહાવીર પણ ભસ્મ ગ્રહ વખતે 1 સેકન્ડનું આયુષ્ય નથી વધારી શક્યા. તો મારી શું પિતા છે, મારી શું તાકાત છે? ઇન્દ્ર મહારાજે આવીને ભગવાનને વિનંતી કરી હતી કે તમારા જન્મ નક્ષત્રમાં ભસ્મ ગ્રહ આવે છે,
એક સેકન્ડ માટે આયુષ્ય વધારી, અને આપ નજર નાખો, ભસ્મગ્રહની તાકાત બધી ખતમ થઈ જવાની, ઓગળી જવાની. અને એ વખતે યાદ છે ને, ભગવાન મહાવીરે ઇન્દ્ર મહારાજાને કીધું હતું કે મોતને અટકાવવાની તાકાત તીર્થંકરમાં પણ નથી, ચક્રવર્તીમાં પણ નથી, દુનિયાના ભાષામાં પણ નથી, અને દુનિયાના મોટા પહેલવાનમાં અને મોટા માંધાતામાં પણ નથી. હા, મોતને સુધારી જરૂર શકાય છે, મોતને અટકાવી શકાતું નથી. અને મેં મારા જીવનને સુધાર્યું છે, માટે મને કોઈ ચિંતા નથી. મરણે બી સજ્જા ભાઈ, હું મોત માટે સજ્જ છું. અને મેં જોયું કે મારા ગુરુના ચહેરા ઉપર જે ખુમારી હતી, વૃદ્ધત્વ ભરે આવ્યું હતું, પરંતુ આંખોની અંદરમાં જે ચમક, ચહેરા ઉપરનું જે તેજ, એ બિલકુલ ઓછું નહોતું થયું. અને એક સૈનિક રણ સંગ્રામની અંદરમાં જેમ સામનો કરવા તૈયાર થાય, એમ મારા ગુરુદેવ આજે જીવનના સંગ્રામની અંદરમાં મૃત્યુનો મુકાબલો કરવા તૈયાર થઈ ગયા હતા. અને કદાચ અંદરથી એમને અહેસાસ આવી ગયો હશે, અને એવું એકદમ ઢીલી પડી ગઈ, રડવા માંડી. મારા ગુરુદેવ કે તરંગવતી, એવા આંસુ નથી પાડવાના, મોત છે. આ મોત જીવનનું સત્ય છે. જીવનમાં બધું આવે કે ના આવે, મોત તો જીવનમાં આવવાનું છે. અને મને બહુ આનંદ છે, મને બહુ ખુશી છે કે મેં મારા જીવનમાં બધું જ આરાધ્યું છે. તું પણ કહું છું કે મોત તો જીવનમાં આવવાનું છે, એની પહેલા જીવનમાં આરાધના શરૂ કરી લેજે. અને રોજ જતી હતી, રોજ એમને મળતી હતી. અને એક દિવસ એવો ઉગ્યો, જઈને બેઠેલી હતી, અને મારી નજર સમક્ષ, પરિવારના સમક્ષ પદ્મદેવ હાજર રહેલા હતા. લાગ્યું કે હવે આજે ગુરુદેવ વધારે કાઢે એમ નથી, મને જવાનું મન નહોતું થતું. અને અમારા બધાની સમક્ષ નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરતા કરતા કરતા, દરેકની સાથે આંખો મિલાવતા મિલાવતા, મૃત્યુનું હસતા મોડે સામનો કરતા, જે મોતને જોઈને ભલભલા ચક્રવર્તીઓ પણ ડરી જાય, ભલભલા પહેલવાનો પણ પીગળી જાય, ભલભલા માંધાતાઓ જેના મોતની સામે ઘૂંટણા ટેકી બતાવે. અને મોતની સામે મારા ગુરુદેવે બરોબર સીમિત સાથે એનું સ્વાગત કર્યું. અને ધીરે ધીરે કાયમ માટે મોતની ગોદની અંદરમાં સમાઈ ગયા. ગુરુદેવ શાંત થઈ ગયા, અને હું ઢગલો થઈ ગઈ. હું એમની છાતી ઉપર માથું મૂકીને પોકાર પાડીને રડી, ગુરુદેવ આપનું માર્ગદર્શન તો હજી મને બહુ જરૂરિયાત રહેલું હતું. ગુરુદેવ ચિંતા નહીં કરતા, આપના શબ્દો સદૈવ મને માર્ગદર્શન આપતા રહેશે. પરિવારે સાંત્વના આપી, એમની બધી જ અંતિમ ક્રિયા કરી. એમના પરિવારમાં, એ તો પોતે બ્રહ્મચારી હતા, પરિવારના થોડા ઘણા સદસ્યો હતા, બધા જ પરિવારની જિંદગી પર ચિંતા ન થાય, બધી જ વ્યવસ્થા ગોઠવી દીધી. અને ધીરે 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 દિવસો પસાર થઈ ગયા. પરંતુ વિમલમતી ઉપાધ્યાય ભગવંતનો મૃત્યુનો શોક હજી મારા મનમાંથી નીકળતો નહોતો. બધાને એક દિવસ મરવાનું છે, આ બધું જ જાણતી હતી, બધું જ ખબર હતી કે મોત તો જીવનનો અભિન્ન હિસ્સો છે, બધાને મરવાનું છે. મોત કોનું નથી આવતું? કીડીનું પણ આવે છે, કુંજરનું પણ આવે છે, ચક્રવર્તીનું પણ આવે છે, રસ્તા ઉપર રખડતા ભિખારીનું પણ આવે છે, તીર્થંકરનું પણ આવે છે. મોતનો ડર એને જ લાગે કે જેને આવતા ભવની કોઈ આરાધ નથી કરી. અને ગુરુદેવ જે રીતે મોતનો મુકાબલો કરીને ગયા, હિંમતભેર કરીને ગયા. અને આ મને છે ને મોતના ઓથારમાંથી બહાર કાઢવા માટે મને પદ્મદેવે કીધું, ચલ આપણે થોડા દિવસ ઉદ્યાનની અંદરમાં જઈ આવી. નગરની બહાર જેમ અમારું પણ એક ફાર્મ હાઉસ હતું, જેને આજની ભાષામાં ફાર્મ હાઉસ કહેવાય, એ ઉદ્યાન કહેવાય જૂના સમયની અંદરમાં, એવું ઉદ્યાન પદ્મદેવના પરિવારનું પણ હતું. ચલો આપણે જઈએ, થોડા દિવસ ત્યાં રહી આવ્યા, થોડું તારું મગજ શાંત થશે. તને ગુરુદેવનો વિરહ બહુ ચાલે છે, બહુ તકલીફ પડાવે છે. અને પદ્મદેવની વાત માની અને અમે લોકો નગરની બહાર નીકળ્યા. આમ કરતા કરતા અમારા જીવનના 12 વર્ષ પસાર થઈ ગયા. લગ્ન જીવનના 12 વર્ષ પસાર થયા. ઉત્તમ જીવન જીવવાનો પ્રયત્ન કરતા હતા. સાવક જીવનના બધા જ આચારો પાડવાના પ્રયત્ન કરતા હતા. 14 નિયમ ધાર્યા હતા, 12 વ્રત સ્વીકારેલા હતા. પરમાત્માની પૂજા કરવી, ગુરુવંદન કરવું, સુપાત દાન કરવું, સામાયિક કરવું, પ્રતિક્રમણ કરવું, વારે તહેવારે પૌષધ વગેરે કરવા, રાત્રિ ભોજનનો ત્યાગ કરવો, કંદમૂળ છોડી દેવું. આવા સાવક જીવનના જેટલા પણ પાયાના આચારો હતા, બધા જ પાડતા 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 સમય સરકતો ગયો, જિંદગી આગળ વહેતી ગઈ. અને બરોબર 12 વર્ષ પસાર થયા. અને એક દિવસ ઉદ્યાનની અંદરમાં જ્યારે અમે ગયા થોડા દિવસ માટે, ઉદ્યાનમાંથી જંગલમાં જ્યારે વિહરવા જઈએ, જંગલમાં ફરવાની અંદરમાં જઈએ, પદ્મદેવ મારા મનને બહેલાવવાનો પ્રયત્ન કરે, મને વિમલમતી ઉપાધ્યાય ભગવંતના શોકમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરે. અને ધીરે ધીરે હું પણ શોકમાંથી બહાર આવવાના પ્રયત્ન કરતી હતી. અને આમ કરતા કરતા એક દિવસ એવું બન્યું કે જંગલની અંદરમાં અમે જ્યારે ફરવા માટે નીકળ્યા, ત્યારે એક વૃક્ષ નીચે એક મુનિ મહાત્મા બેઠેલા હતા. અને આ મુનિ મહાત્માને જોઈ અને દિલ ઠરી ગયું. આ મુનિ મહાત્માને જોઈ અને કોઈ અજબ આકર્ષણ થયું.
અનેક સાધુ ભગવંતોને જુહાર્યા છે, અનેક સાધુ ભગવંતોના પરિચયની અંદરમાં હતા. એવું તો નહોતું કે પ્રથમવાર સાધુ ભગવંતને જોઈએ છીએ, વારંવાર ગુરુ ભગવંતની ઉપાસના કરી છે. અનેક આચાર્ય ભગવંતોના પરિચયમાં હતા, અનેક શ્રમણ ભગવંતોના અંતરંગ આત્મીય બનેલા હતા, અનેક સાધ્વીજી ભગવંતોના પરિચયમાં હું આવેલી હતી. શ્રમણ સંસ્થા વગર તો અમારા જીવનનો ઉદ્ધાર નથી, આવું સત્ય મારા જીવનની અંદરમાં હતું. એટલે શ્રમણ આવ્યા નથી અને એની ભક્તિ કર્યા વગર હું રહેતી નથી. ઘરની અંદરમાં બોલાવતા હતા, છતાં પણ આ મહાત્માનું કોઈક અજીબ આકર્ષણ, આ મહાત્માની નિકટમાં જવાનું મન થયું. મહાત્મા તો પોતાની ધ્યાન સાધનાની અંદરમાં હતા અને અમે નિકટની અંદરમાં ગયા અને નિકટની અંદરમાં ગયા અને એક અજબ અનુભવ થયો. એમ લાગ્યું કે શું હશે આ મહાત્માની પાસે આટલું અજબ આકર્ષણ કેમ? બસ એ શું આકર્ષણ હતું અને એ મહાત્માના પરિચય દ્વારા અમારી જિંદગીનો આખો એક નવો વળાંક આવ્યો. ન વિચારી શકાય, ન કલ્પી શકાય અને ન સોચી શકાય એવો વળાંક આવ્યો. શું વળાંક આવ્યો? શું ઘટના બની? એ મહાત્મા કોણ છે? એ મહાત્માની પાસેથી શું એવું જાણવા માટે મળ્યું કે આખી જીવનની દશા અને દિશા બદલાઈ ગઈ. જીવનની અંદરમાં એક નવી આશા પેદા થઈ ગઈ. એ તરંગવતી સાધ્વીજી ભગવંતો સોમા શેઠાણીને કથા ધારાબદ્ધ કહે છે. આપણા માટે સમય રૂકાવટ બન્યો છે, અડધો કલાક ઉપર પસાર થઈ ગયો છે. આ પ્રવચન અહીંયા અટકાવું છું. હવે 6 પ્રવચન બાકી છે તરંગવતી સાધ્વીજી ભગવંતના. બસ આ મુનિ મહાત્માના પરિચયમાં આવે છે અને જીવનની એક નવી કરવટ બદલે છે, જીવન નવી દિશા પકડે છે. શું પકડે છે? એની અદ્ભુત વાત, નવો એક બનાવ, આખી જિંદગીનો યુટર્ન આવી ગયો. શું આવી ગયો એ વાત હવે આપણે આવતીકાલથી 6 દિવસ માટે જોવાની છે. અદ્ભુત કથા છે. બસ કથા હવે સમાપનના આરે આવે છે. બહુ લોકોને જિજ્ઞાસા છે, મહારાજજી કથા અમારે આખી જાણવી છે, પરિપૂર્ણ કરો. કરવાનો જ છું અને અતિ વિસ્તારથી 54 ચેપ્ટરની અંદરમાં આપણે આ પ્રવચન પરિપૂર્ણ કર્યા છે. આજે 48મું પ્રવચન છે. 49, 50, 51, 52, 53 અને 54 6 પ્રવચન થશે. એટલે 54 ચેપ્ટરની અંદરમાં, એટલે કે લગભગ અડધોથી પોણો કલાકના 54 સેશનની અંદરમાં આપણે આ કથાને જોઈ. એક ધારાવાહિક નવલકથાની જેમ, તમે જેમ સિરિયલ જુઓ, એકતા કપૂરની સિરિયલને પણ ટક્કર મારે એવી આ જૈન શાસનની અદ્ભુત કહાનીઓ છે. આવી એક કહાની નથી, આવી તો સેંકડો કહાનીઓ છે. મને તો એમ થાય કે આ કથાને વધારતા જઈએ, આવી સેંકડો કથાઓ લોકોને બતાવતો જાઉં અને લોકોને જૈન શાસનના ઇતિહાસથી પરિચિત બનવું, લોકોને જૈન શાસનનો ઇતિહાસથી પરિચિત બનાવું, લોકોને જૈન શાસનના ઇતિહાસની સુવાસ ઘર ઘરની અંદરમાં ફેલાવું અને જરૂર ફેલાવીશ. આવી તો અનેક પ્રકારની કથાઓ છે. મેં વિચાર્યું છે કે આ બધી જ કથાઓ આ માધ્યમથી હું તમને પહોંચાડીશ. તમને ઘેર બેઠા બેઠા આ તત્વજ્ઞાન પહોંચાડીશ. ઘેર બેઠા બેઠા જૈન શાસનનો ભવ્ય વારસો બતાવીશ. ચલો એની બધી વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું તો મિચ્છામિ.